હેલો દોસ્તો, કરો રાજકોટ ફોલો લાઈક. આજે હું તમને અમારા વડિયાના દેવકી ગામના રામનાથ દાદાના દર્શન કરાવું. દર્શન એટલે કરાવું કે આજે રામનાથ દાદાનો થાળ છે. સમસ્ત ગ્રામજનો સાથે બેસી પ્રસાદ લેશે. ડોબરિયા પરિવારના આયોજનથી આ સમગ્ર થાળનું આયોજન છે. તો થોડીક આપણે મંદિર વિશે પણ માહિતી લેશું અને કરીએ ભોળાનાથના દર્શન રામનાથ દાદાના, અને લોકોને પૂછશું પણ કે ભાઈ આ દાદાને કેવા કેવા લાડ લડાવો છો. તો ચાલો પહેલાં તો દર્શન કરીએ, પછી બધી વાતો કરશું. બરોબર મિત્રો? કરો રાજકોટ ફોલો લાઈક. કરો દાદા રામનાથના દર્શન. સરસ મજાનું આજે ધરાવેલું છે બધો થાળ. દાદાને પણ એટલા સરસ તૈયાર કર્યા છે. તો દર્શન કરો અને ગામના સમસ્ત ગામના લોકો હાલ આ મંદિરે છે, તો એમની પાસેથી પણ થોડી તીખી મીઠી વાતો કરીશું અને એમની પાસેથી પણ જાણીશું કે ભાઈ આ ભોળાનાથને તમે લાડ લડાવો છો તો કેવા લડાવો છો. અહીં બહેનો પણ ભોળાનાથની પૂજા કરે છે, તો એમની પાસેથી પણ જાણીશું કે ભાઈ આ શું કરે છે. ચાલો આજે દર્શન કરે છે. આ જોડે રાખો બધા જ ભોળાનાથને. સરસ. આ બધા ગ્રામજનો છે, જેને પૂછીશું પણ શું કે છે આ રામનાથ દાદા તમારા? રામનાથ દાદા આજે રહેશે એમ, અને માનતા હોત થાય છે? માનતા પૂરેપૂરી. સરસ. આખો મહિનો દાદાને લડાવશો? આખો મહિનો સતત એમ શ્રાવણ મહિનો ફૂલ. આમ તો કાયમી 365 દી કાર્ય ચાલુ જ છે અમારા અહીંયા. કાયમી માટે કૂતરા માટે રોટલા કરી. બીજી કઈ સેવાકી પ્રવૃત્તિ કરતા હોય તો કયો વાંધો નહીં. આ સેવા પ્રવૃત્તિ ઘણી કરે છે ને ગામના ઘણા એમ ગણતરી કરો તો હાજર જ છે. લ્યો ને અમારે ગમે માનતા કરો ને તમે સફળ થઈ જાય બરબારી. ચંદુભાઈ, કેટલા સમયથી આ મંદિર છે જૂનું? તો વર્ષોથી તમારા જન્મ પહેલા? પુરાણી બહુ જૂનું મંદિર છે ને, એટલે હાજરા હાજર કહેવાય છે. કાંઈ મંદિર વિશે કહેવા માંગતા તો મિત્રો કહેજો. તમારા ગામના દાદા છે અને દાદાના વખાણ કરવા એ તમારા મોઢામાં છે. જય રામનાથ ચાલુ છે ને? હા, ચાલુ છે. આ મંદિર અંદાજે 400 વર્ષ પુરાણું મંદિર છે અને અત્યારે જે બાપુ સેવા પૂજા કરે છે એની 7મી પેઢી ચાલે છે. સરસ. અને રાજશાહી વખતનું આ મંદિર અને ભવ્ય મંદિર અને ગામનો સાથ સહકાર બહુ સારો છે અને બધા માનતા ચડાવવા આવે છે. કહેશો કાંઈ દાદા વિશે? કરો ભોળિયાનાથના દર્શન હે ને શ્રાવણમાં. જો આ બધા બહેનો પણ આજે દાદાને લડાવવા આવી ગયા છો. સેવા પૂજા કરે છે, દાદાને જળ ચડાવે છે. બેનો બેઠા છો તારા એક ભોળાનાથની ધૂન આરતી જે તમને આવડી ગાઈ નાખો ને એટલે આમ લાગે કે ભોળાનાથને રીઝવે જવાનું મન થાય. આ વરસાદે રાહ જોવરાવી છે આપણને. તમને જે આવડે એ ગાઈ નાખો. બેન, શું નામ તમારું? મંજુબેન. સેવા પૂજા કરવા આવો છો? ગામના દીકરી છો? ભોળાનાથ માનો છો ને? તો તમે નાના હતા ત્યાં આ જ ભોળાનાથ હતા? સરસ. આજે શું કરવા આવ્યા છો? આજે અમે દર્શન કરવા આવ્યા છીએ. ક્યાં ગામ સાસરે છો બેન? સ્ટેશન ઓહો, હાલીનભાઈ. તમારી મમ્મી આવ્યા ભેગા? ક્યાં છે ભાભી? ડાયરામાં બેઠા છે. સારું. ભોળાનાથના વિશે કોઈ કહી શકો તો કયો બેન, કે આજે આખો મહિનો આપણે ભોળાનાથને રીઝવીએ છીએ. દર્શન કરવા આવી, ભગવાનના દર્શન કરવા આવી અમે. ધોળ કીર્તન ગાય.
કાંઈ બેનો કહી શકો તો કહેજો હો, ભોળાનાથને. દર સોમવારે સત્સંગ કરવા આવી અહીંયા હા સરસ, બધી બાજુ ભેગી રહીને. ભેગી થઈ મંડળ બધાય દર સોમવારે બપોર પછી દર્શન કરવા આવી. શું બોલશો બેન? સત્સંગ કરીશું દર સોમવારે કેટલા બહેનો હોય સત્સંગમાં? 32 દિવસ 32 બહેનો. ઠેક આખી ટીમ જ છે તમારી. શું છે સત્સંગ મંડળનું નામ? ગોપી મંદિર રામનાથ ગોપી મંડળ. રામનાથ તો પછી આડા દિવસે કઈ એવા પ્રસંગ હોય ગાવા જાવ, ધૂન ગરબા હા કીર્તન? ગામમાં ગમે ત્યાં ક્યાંય હોય એવું કેવો પ્રસંગ છે, માટો હા, પ્રસંગ હા. હોય તો એવી રીતે વાર તહેવાર છે. હા હા છે શું નામ બેન તમારું? નહીં ના બેન નહીં ના બેન. કયું ગામ તમારું? દેવડતી દેવળકી. આમ, પપ્પાનું ગામ કે સસરાનું ગામ? પપ્પાનું ને સસરાનું બેન ગામન કપા. વાહ બેન, આ મજા આવે એવી વાતો કરતી હતી પેલા. સારું, ઘી ઢોળાડું તો ખીચડીમાં. શું કહેશો બા ભોળાનાથ વિશે? શું કહેશો ભોળાનાથ વિશે? ભોળોયો નાથ તો આપણા જન્મ થયા પહેલાનાથી ઓળખાય છે. આપણે તો ખાલી ચિઠ્ઠીના ચાકર છે કે આપણે જે લોહીમાં મળ્યું છે તો ભોળાનાથને રીઝવવાનું હોય. શું કયો ભોળાનાથ વિશે? સત્સંગ કરી દર્શન કરી. આપણા હિન્દુ શાસ્ત્રમાં એ વસ્તુ જરૂરી છે. આપણો વંશવેલો જો પાછા આ માનશું ને તો વંશવેલો માનશે. સોમનાથમાં જઈએ કે ત્યાં હા સોમનાથ જ છે, એનું જ રૂપ છે. આપણો ભાવ મહત્વનો છે. જવાની ક્યાં જરૂર છે? હા બેન, આ એમ કે છે કે 400 વર્ષ જૂનું મંદિર છે કે શું કહો તમે? માનતા થાય. માનતા બહુ આવે છે. દર્શન દેતા નાગદાદા આ દર્શન ય દેતા જો અહીંયા. નાગદાદા. હા નાગદાદા. નાગદાદા છે એવડા. માનતા જે થાય છે ને માનતા થાય. એ ગમે ની સુપડી ની કરો, કોઈ શ્રીફળ ની કરે, લાડવાની કરે. મારું કહેવાનું બેન એવું છે કે ભાઈ કઈ ધંધા રોજગાર માટે, બાળકો માટે એમ. હા ધંધા નું ગમે ઈ ચડે, બધું ચડે દાદા ભાવ છે તો બધું છે. એવું છે. પેલા છે ને દાદા પર્સન છે, પર્સન ભોળાનાથ. સરસ સરસ. એવું 3 વાગે આવે ને અહીંયા શિવ મંદિર શણગર સોમવારે ત્યારે દર્શન દેશે કેટલા લોકો ને હા તે કાયમી જો કાયમી દર્શન. સરસ સરસ. ચાલો, મજા આવી બેનો. તમારા ગામની વાતો સાંભળીને હવે દાદા પાસેથી સાંભળીએ થોડુંક નવીન. બરોબર. જય શ્રી કૃષ્ણ બધાને. હાલો દાદા હાલો. આપણે હવે મળીએ જે ભોળાનાથની પૂજા કરે છે. આપણે એટલે હાલતા વાતો કરીશ. એમની સાથે વાત કરીએ. હાલ ગામનો ડાયરો પણ આજે છે, પ્રસાદીનું આયોજન, એટલે બધા ગામ લોકો છે સાથે સાથે. તો આપણે વાતો કરીએ એમની સાથે. દાદા મહાદેવ મહાદેવ આવી લાવો થોડાક આ બાજુ. શું નામ દાદા? કપિલગીરી રમેશગીરી. જરાક જોરથી બોલજો. કપિલગીરી રમેશગીરી. દાદા કેટલા સમય ત્યાં સેવા પૂજા કરો છો? સેવા પૂરા દાદા વર્ષથી છે. દાદાના દાદી તમારા જન્મ પહેલાથી? જન્મ પહેલા. સરસ. આ મંદિર છે જે એ કેટલા વર્ષ જૂનું છે? બહુ જૂનું વર્ષ છે. બહુ એટલે દાદા વર્ષથી છે. તમારી પેઢી જ સેવા પૂજા કરતી? હા. કેટલા સમયથી પૂજા કરતા? કેટલી પેઢી? એ તો મને સાંભળતો. કોઈ 5-6 પેઢી 7 પેઢી તો હોય ને? એટલી છે, હા. આ આટલી બધી દેરી છે? પાંચમી પેઢી. હા આટલી બધી દેરી છે. હા તો તમારા વડવાઓની જ છે ને? હા વડવાની છે. જો આ પાછળ જેટલી બધી ડેરી છે તો વડવાઓની જ છે ને? હા સરસ. આજે શું કાર્યક્રમ છે દાદા? હા થાળ છે દાદાનો. દાદાનો થાળ છે. હા. તો 56 ભોગ. 56 ભોગ. હા સરસ. આજે બધા ગામ લોકો, સમસ્ત ગામ જમવા આવશે? હા ગામ. સરસ. થોડાક ધીમે હાલો, મને પાછો હાલો છે. ધીમે હાલો. સરસ. આ જે તમે કંઈક કહેતા હતા કે દાદા હાજરા હજુ છે, તો એ શું? રાજુ છે. હા દાદા હવા કોરી દેતા દાદા. હા હવા કોરી દેતા દાદા બ્રાહ્મણને. દાદા હા દરરોજ? હા દરરોજ. કેવી રીતે? ઈ કે કોઈને કહેતો નહીં તું. બધા બેઠા હોય ને કે તું કોઈને કહેતો નહીં, ને હવા કોરી બંધ થઈ જાય. કોકને કીધું છે તો હવા કોરી ત્યાંથી બંધ થઈ ગઈ. સરસ. હવા કોરી સવારમાં આવ્યા હોય ને અદા તો પડી હોય. ઉપર બારવટી આવતો હોય. અહીંયા હા ઈ આ ગામ નો ભાંગતો. આ ગામમાં એ હાથ નો માર દે ને? હા હા સરસ. દસ્તક કરી બીજા જતો બાપુ ગઈઠિયા એમ કહેતા. બીજી કોઈ વાયકા કરી મંદિર વિશે નહીં? એ આ છે બહુ જૂનું મંદિર છે, અમૃત બાપુ. અમરુ બાપુ વખતનું હા. એને બનાવેલું છે આ મંદિર? નહીં મંદિર એને નથી બનાવ્યું. પેલા મંદિરની નાની દેરી હશે, પછી ગામ લોકોએ મોટું બનાવ્યું છે ને? હા સરસ સરસ. બીજું દાદા, તમારી કેટલી પેઢી તમને બોલી કહી શકો? તમારા બાપા કઈ નામ ખરા યાદ? 5 બોલો ને, તમારાથી ચાલુ કરજો.
યાદ હોય તો કઈ જરૂરી નથી, આ તો મસ્તી એક વાતમાં છે એટલે. હમ. એનાથી વલ્લભગીરી શંકર છે, પછી રમેશગીરી, કપિલગીરી, રમેશ, ઠીક છે. ગામ લોકોનો સહકાર કેવો મળે દાદા? એમાં કઈ ઘટે નહીં. એવું સરસ છે ને. આજે જો કે ગામનું હેત જોવા મળે છે, લોકો બધા હા, ગામનો ભાવ છે બહુ. છે ના, એટલે જ હોય ને બધું. જો બેન બહુ ભાવ છે ના, 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 સારી વાત છે. લોકોનો પ્રેમ ચાહત હા, બસ. આ જ છે જિંદગીમાં, બીજું કઈ એકલા નો થાય ને કાંઈ કોઈ વસ્તુ નો આપણે. થાય, દાદા. દાદા બીજું કાંઈ યાદ આવે તો કયો, ત્યાં હું તમારા આખા મંદિરનો સીન બતાવી દઉં. કાંઈ કહેવા જેવું લાગે તો કયો તમ તારે, આપણે વાતું કરીએ અને આપણા લોકોને, આપણા સમાજને ખબર પડે અને લોકોને જાણકારી મળે. ગમે માનતા કરે તો સફળ થઈ જાય છે. માનતા કેવા પ્રકારની કરે દાદા? શેના માટે કરે? હે? શેના માટે કરે એના માનતા? માટે કરે. બાળક માટે, બાળક માટે, ધંધા રોજગાર માટે, ખાતું ન હોય તો એની માટે થાય. સગાઈ નો થતી હોય તો. સરસ. ચલો દાદા, કેવા જેવું રહી દાદાનો જળનો લોટો સડાઈ ને દાદા આજુ આજુ પાકું. હાલો દાદા પાસે માગી લે, આજે હું માગી લઉં દાદા શ્રદ્ધા ને પાસે. વિશ્વાસ જોઈએ. આ જરૂરી છે. હે? એ વગર તો બધું નકામું છે. હા. ચાલો દાદા, ભલે મહાદેવ હર. મહાદેવ હવે હું તમારા ગામ લોકો સાથે વાત કરું થોડીક. ગામ થકી જાય. ભાઈ આજે તમારા આંગણાઓ જલસો હે, શું કહેશો? મજા હે ને? સરસ સરસ. આ બધા સેવકો કયો પ્રસાદ લેવા માટે આખું ગામ અહીંયા છે આજે, તો એ લોકોની પણ નજર કરીએ આપણે. આ મિસ્ત્રી છે એક નંબર, એણે મારું કામ કર્યું છે, પણ તેથી પાતળા હતા એટલે ગમે ત્યાં ચડી જતા. હવે કામમાં ના પડે કે હું ચડી નથી શકતો, આવું બધું કરીને ગોળી પાઈ દે છે. જે હોય તે ઉભા રાખે. ચાલો, એટલી તો કહું. ચાલો, દાદાના આંગણે આવ્યા છો બધા, કઈ કહી શકો તો મહાદેવ વર કયો, જે મોજ આવી ગયો. લાઈવ વિડીયો લાઈવ છે ને કટ નો થાય. કપિલ બાપુ લઈ લીજો. હાલો હાલો બધા રસોડા વાળા લઈ લે. હાલો, અહીંયા રસોડું પણ ચાલુ છે આજે થાળનું દાદાના. અમારા જૂના સરપંચ છે એની થોડીક વાત કરો. સરપંચ, જૂના સરપંચ શું કહેશો આજે ભોળાનાથના આંગણે? વાત કરો થોડી. બહુ સારું છે, આયોજન ગોઠવું છે. બાપુને સપોર્ટ કરીએ, જરૂર પડે. રેડી 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 રેડી. આજે ડાયરો જો આજે કંઈક બનાવી રહ્યો છે, જાવતી ચાપડી બને છે, ચાપડી. આ મહેમાન ડાયરો લંબાવ્યો છે, એ જો બધા. ભાઈ ભોળાનાથ વિશે કઈ કહી શકો તો કહેજો, તમારા ભોળાનાથ વિશે. આ બધા હોની કામ કરે ને એવું ઝીણું કામ કરે છે, અને આમ કઈ ઘટે નહીં. ઓલા ભાઈને તો પરસો વળી ગયો, ધોળા ટી શર્ટ વાળો, હું શું નથી જોતા, એટલી મહેનત કરે છે. બોલે હું આ હેરસ્ટાઈલ જ બધા, હું શું તો જોવો મારા વાલા. અમારા જયંતિભાઈ છે. હાલ એક જ મિનિટ, એક મિનિટ હો. જયંતિભાઈનો વારો લઈ લે. હા જયંતિભાઈ, તમે કયો છો એ? હા, જયંતિભાઈ રોકડ. ઉકળ. હા, રોકડ. મહાદેવ હર દાદા. મહાદેવ મહાદેવ. હજી તો આ બાજુ ઓપરેશન તો ચાલુ જ છે. જય રામનાથ. થોડીક વાત કરો. કઈ કહેવાની મન થાય તો કહેજો હો. વાંધો નહીં. આ કોઈ રાજકીય છે નહીં, તમારું છે ને. બાપુએ તો કહી દીધું, એ કઈ ઘટતું નથી, એના ગામના વગર કરી દીધા. હાલો મિત્ર, હજી 5-10 જણા બહાર બેઠા છે. તો આ સમગ્ર પટાંગણ છે મંદિરનું. આ ચબૂતરોય છે આયા, જો સરસ મજાનો ચબૂતરોય છે, પક્ષીઓને રહેવા માટેનું બનાવ્યું છે. અમદાવાદ વાળે બનાવી દીધું. અમદાવાદ વાળા દાતાએ. જયંતિભાઈ રામાણીએ બનાવ્યો છે. કોણે બનાવી દીધો છે? જયંતિભાઈ રામાણી અહીંના જ છે, આઈના જ છે. અને દાતા એના એ છે. જો આવું બધું યાદ કરીને કયો ને તો દાતાને મોજ આવી જાય. શું કયો? હજી ડાયરો જો અહીં બેઠો છે, રસોડામાં આંટો મારીએ. આ બે છોકરાઓ મોબાઈલમાં ચોંટી ગયા છે, કંઈક કોને ખબર છે, કેમ મથે છે. હા, રસોડું આ તો મોજ કરાવી દેવી બધા. અહીંયા ટ્રેનિંગ હાલે છે. મહાદેવ, જય રામનાથ. શું કહેશો આજે ભોળાનાથનો જલસો કરવો છો ને? કાંઈ તમને મોજ. મહાદેવ તો કયો. સરસ સરસ. ચાલો, હજી આ બધું છોકરાઓ મહેનત કરે છે. આ ભાઈ છે એ દુબઈ કામ કરીને આવ્યા છે. દુબઈ રસોઈ બનાવવા જતા, હાલ દેવળકીમાં જ છે. જોઈએ રસોઈ
એને આ ચૂલો થોડોક લાગતું હતું કે નહીં ફાવે પણ ફાવશે નહીં વાંધો આવે ને મોજ કરીએ છો હા ભાઈ સરસ સેવાકી પ્રવૃત્તિ કરે છે બધા મિત્રો તમે આમ હામ આવો ને તો તમારા મોટા દેખાય મારી માયા કઈ ન બેટા હાલો બધાને મોજ કરાવે છે ને હમાણી કરીએ છીએ ભેગી ભેગી ચાલો હજી જો આ ટણક ટોળી હોત છે ટણક ટોળી એટલે શું નામ હે શિવમ ભોળાનાથનું નામ કેટલા ભણસ નવમું ક્યાં ભણવા જાય સુલતાનપુર જાય તો તને આવડે કંઈક પૂછું 56 કેમ થાય 56 59 59 89 સરસ ઘડીક ધંધે લગાડ્યો તને આ જાય બધા ગ્રામજનો છે અને બધાને મળીએ અને હવાણી કરીએ આ સેવા કરો છો તમે શેની સેવા કરો છો જરાક જોરથી કયો ની લાડવા લાડવા કૂતરા હા કુતરાના લાડવા બનાવી રોટલા બનાવી 15 કિલા લોટના રોટલા બનાવી સેવા કરી કાયમી લોટ પોણા 2 વર્ષ રોજ બનાવો રોજ રોજ કાયમ અને કૂતરાને ખવડાવવાને ક્યારે કુતરાને ખવડાવવાના 8 વાગે 8 વાગે ગામમાં જોડી લઈને ખવડાવવા જાય આ મોટરસાઇકલ લઈ હા આખા ગામમાં આટો મારો સારી વાત છે એ સરસ મોટી વાત છે તમારી યારે કેટલા લોકો હોય છે મારે 10-15 જણ 2-4 જણના નામ કયો બિચારા ને એમ થાય ના અમારી નોંધ કરી તમારી હારે 5-6 જણા હોય ને ધર્મેશભાઈ છે હા એ પછી જયંતિભાઈ છે અટક બોલતા જવા ધર્મેશભાઈ મિસ્ત્રી હાજી પછી અશોકભાઈ મિસ્ત્રી હા એ પછી જયંતિભાઈ રોકડ હા પછી હિંમતભાઈ રોકડ પેલા મનસુખભાઈ મનુભાઈ ડોબરિયા ઘણા છે સરસ સરસ આ તમારે જે તમે બનાવો છો એનો ખર્ચો કોણ આપે ખર્ચો તો ભગવાન દાતાઓ હોય ને એ લાઈ જોઈ અને હા એમ દાતા ભગવાન તો પછી દાતાને મન ક્યાંથી થાય દાતાને તો યાદ કરવો પડે આ કેમ ચબુતરાનું કીધું તો આ બીજો કૂવો બનાવો તો બને જય રામનાથ જય રામનાથ હા લાઈ રોટલીનો પેલો વિચાર દાદાને આવ્યો હતો પેલો અને તેદીથી ચાલુ થયું ધર્મેશભાઈ એક કોઈ દી ગેરહાજર ન હોય એની હાજરી કાયમ એક ભાવ છે પોતાનો એવું કામ હોય મૂકી દેવાનું પૂરો ભોગ આપે ધર્મેશભાઈ આમાં વિડીયો કરો એનું ઇન્ટરવ્યુ લેવાઈ ગયું પૂછી લે એને તો પહેલા એનાથી જ ચાલુ થયું અને હવે તમારું પૂરું દાદા આ બોલાવી લ્યો હવે મહાદેવર હાલો દેવળકી મહાદેવર આજ બધાને એક ને પકડી લઈ લેવા મત દેવું હોય ને એમ શું છે દાદા મજામાં આમાં ચાલુમાં નો ભાઈ એને અહીંયા આવે તો મને પકડીને ખેંચોમાં આમાં લાઈવ છે હવે કેમ મારે ત્યાં આવું બોલાવી લ્યો દાદાને બોલાવી લ્યો મહાદેવ જો દાદા એનું વ્યાજ લઈને બેઠા જો ઘરેથી બાજુ કીધું લેતા જાઓ રમકડા ને અહીંયા રમાડજો ને તમે રમજો કા દાદા શું નામ છે બાવનું હે તીર્થ આ તીર્થ ને શિવ ને શક્તિ ને એવા જ નામ છે જય ભગવાન ચાલો લાઈવ ચાલુ છે તમારા મોબાઈલમાં કરો એટલે દેખાય હેલો મિત્રો આજે થોડોક એવો મારો ભાવ હતો કે શ્રાવણ મહિનો છે ભોળાનાથના રટણ કરીએ ભોળાનાથને વખાણ કરીએ ભોળાનાથનું સારું સારું લોકો જોવે પણ આજે એવો મોકો છે કે ભોળાનાથનો થાળ છે એટલે સમસ્ત ગામ આજે મંદિરે છે તો થોડીક મંદિરની માહિતી આપું થોડીક ગામ લોકો સાથે વાતચીત કરીએ અને મજા કરીએ એવા ઉદ્દેશથી આ વિડીયો બનાવ્યો છે આ ગામ છે વડિયા તાલુકાનું દેવળકી ગામ સરસ પટાંગણમાં આ મંદિર છે સબૂતરો છે દાતાઓ પણ ઘણા છે અને પોતે ડોનેટ પણ કરે છે અહીં મંડળો પણ ચાલે છે એ બધી વાતો કરી તો કરો રાજકોડીઓ ફોલો લાઈક